ચાલો મિત્રો આપણે આગળ જોઈએ તો કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ મિત્રો આપણે આગળ જોઈને આવ્યા કે આપણને કેવી રીતે ખબર પડે કે આ જટિલ દ્વિશરતી વિધાન છે, જટિલ શરતી વિધાન છે, જટિલ સમુચ્ચય વિધાન છે. તો એની અંદર કારકોનું ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું હોય છે અને એના આધારે નક્કી થતું હોય છે. આપણે ખૂબ જ ઝડપથી અહીંયાથી ચલાવી દઉં છું, તમે ખાસ ધ્યાન રાખજો, ન સમજાય તો બે વાર એને વિડિયોને જોઈજો કે તમારે જ્યારે કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન છે એમાં આપણને ખ્યાલ છે કે એમાં ઓછામાં ઓછા બે તાર્કિક કારકો આવે છે. મિત્રો આપણને ખ્યાલ છે આપણા ઘરે આપણા ફેમિલીની અંદર આપણે 5 વ્યક્તિઓ હોય. કેટલા વ્યક્તિઓ હોઈએ છીએ? 4 5 3. પણ એ બધામાં એક વડીલ હોય છે. કોણ હોય છે? વડીલ. અને એ ઘરનું આખું જે કોઈ છે એ સંચાલન કરતા હોય છે, આર્થિક રીતે કે કોઈ પણ રીતે, બરોબર? એ એમને આપણે બધા અનુસરતા હોઈએ છીએ. એટલે એક માણસ આપણો વડીલ હોય છે અથવા એ ઘરને ચલાવે છે. આપણે બધા એની જે કંઈ એમની સૂચનાઓ હોય તે પ્રમાણે કાર્ય કરીએ છીએ. એ રીતે અહીંયા તાર્કિક કારકો જટિલ સંયુક્ત વિધાનમાં ઓછામાં ઓછા 2 આવવાના. તો 2 એક સાથે હોઈ શકે નહીં, એમાંથી એક મોટું હોય, બરોબર ને? ઘરમાં એક માણસ મોટો હોય, જો બધા વહીવટ કરતા હોય આખું ઘર, તો શું થશે? ઘરની અર્થવ્યવસ્થા ખોરંભાઈ જશે. તો ઘરની વ્યવસ્થા કોને મન ફાવે એમ કરતા હશે, બરોબર? વાડીએ કામ હોય અને સુરેન્દ્રનગર કોઈ ગયું હોય છે, બરોબર? ઘરે કામ હોય અને બહાર ગામ જતા રહ્યા હોય, બરોબર? બીજી વાડીએ જવાનું હોય, બીજી વાડીએ જતા રહ્યા, આવું થઈ જાય. તો એક સાથે જો ક્ષેત્ર નક્કી ન હોય કારકોનું, તો તેમાં શું થશે? આપણે નક્કી કરી શકીશું નહીં કે આ વિધાન કેવા પ્રકારનું છે. તો એના માટે કારકોનું ક્ષેત્ર નક્કી હોવું જરૂરી છે. મિત્રો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, એ આપણે જોઈએ. એ પહેલા આપણે જોઈએ કે કારકોનું ક્ષેત્ર એટલે શું. જો પૂછાય તો કારકોનું ક્ષેત્ર એટલે શું? તો પ્રશ્ન આપણને પૂછી શકાય. તો કારકોનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનનું જટિલ સંયુક્ત વિધાનનો જે ભાગને એ કારક લાગુ પડતું હોય તે ભાગ. જટિલ સંયુક્ત વિધાનનો જે ભાગને એ કારક લાગુ પડતું હોય તે ભાગ. દાખલા તરીકે આપણે એવું લખીએ કે નિષેધ P. તો આ કારકનું ક્ષેત્ર કેટલું? P પૂરતું મર્યાદિત. હવે આવું હોય તો નિષેધ P સમુચ્ચય Q. તો સમુચ્ચય કોને લાગુ પડે? આને લાગુ પડે અને આને પણ લાગુ પડે. નિષેધ P ને લાગુ પડશે અને Q ને પણ લાગુ પડે. જ્યારે નિષેધ કોને લાગુ પડે છે? માત્ર P ને. હવે જો આવું હોય તો સમુચ્ચય કોને લાગુ પડશે? P અને Q બેને લાગુ પડશે. જ્યારે નિષેધ કૌંસમાં આવી ગયો એટલે આખે આખા લાગુ પડશે P સમુચ્ચય Q. આ કૌંસ કારકનું ક્ષેત્ર છે. દરેક ક્ષેત્ર દાખલા તરીકે આવું પણ હોઈ શકે વિકલ્પન R શરતી S. તો શરતીનું ક્ષેત્ર કોના પૂરતું? R શરતી S પૂરતું. સમુચ્ચયનું P સમુચ્ચય Q પૂરતું. P અને Q પૂરતું. નિષેધનું P સમુચ્ચય Q પૂરતું. અને આ વિકલ્પનનું આ પણ આખા ભાગને લાગુ પડે અને આ પણ આખા ભાગને લાગુ પડે છે. મિત્રો જો કૌંસનું જો એમાં એનું ક્ષેત્ર નક્કી કરવામાં ન આવે કોઈ પણ તાર્કિક કારકનું, તો એની અંદર મેં કીધું એવું કે આપણને સાચો ખ્યાલ આવતો નથી આમાં જટિલ સંયુક્ત વિધાન કયું પ્રકારનું વિધાન છે એ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે આપણી પાસે આવું હોય
જો આપણી ટીમ જીતશે તો તેનું સન્માન થશે અને લોકો પ્રસન્ન થશે. જો આપણી ટીમ જીતશે તો તેનું સન્માન થશે અને લોકો પ્રસન્ન થશે. મિત્રો આપણી ટીમ જીતશે એના માટે એ ધાર્યો, સન્માન થશે એના માટે એસ ધાર્યો, લોકો પ્રસન્ન થશે એના માટે એલ ધાર્યો. તો આનું તમે જો પ્રાતિક રજૂઆત કરવા જઈશું તો અહીંયા તો છે તો શું થઈ જશે શરતી, અહીંયા શું છે અને તો શું થશે સમુચય, અહીંયા તો છે બરોબર. તો આપણે એક શરતી એસ સમુચય એફ. ચાલો આમાં તમે કહી શકો વિધાન કયા પ્રકારનું છે, કેમ ન કહી શકાય તો એમાં નક્કી થતું નથી. પરંતુ જો એમાં કૌંસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આપણે કહી દઈએ તરત જ કે આવું એક હોય, જો આપણી ટીમ જીતશે તો તેનું સન્માન થશે, આવું કૌંસ પૂરો અને લોકો પ્રસન્ન થશે, તો આપણે તરત જ આમ કરીને આમ કરીએ એટલે કહી દઈએ કે આ કયા પ્રકારનું વિધાન થયું, જટિલ સમુચય બરોબર. તો એના માટે કૌંસોનું ક્ષેત્ર જો હવે આપણને ખ્યાલ આવ્યો, અત્યાર સુધી તમને ખ્યાલ જ નહીં આવે કે આ શરતીનું ક્ષેત્ર કોના પૂરતું મર્યાદિત, આ બાજુ એ છે પણ આ બાજુ કાઈ નક્કી થઈ શકે નહીં. સમુચયનું ક્ષેત્ર આ બાજુ એ બરોબર છે પણ આ બાજુ કાઈ નક્કી થતું નથી. જો કૌંસ કરવામાં આવે તો તરત નક્કી થાય કે આ શરતીનું ક્ષેત્ર a અને s પૂરતું મર્યાદિત છે, સમુચયનું ક્ષેત્ર a શરતી s અને l આ બધાને લાગુ પડે છે. આગળ જોઈએ મિત્રો તો એની અંદર બીજા ઉદાહરણો આપ્યા છે એ અત્યારે આપણે જોતા નથી, પણ એક બીજો મુદ્દો છે સર્વોપરી કારક, બધાથી ઉપરી કારક, સર્વોપરી કારક. આપણી ઘરની કુટુંબની વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા પણ આની ઉપર જોડાયેલી છે, આના આધારે જોડાયેલી છે. સર્વોપરી કારક, સર્વથી ઉપરી બરોબર ને. કુટુંબમાં એક વડીલ હોય જે વહીવટ કરતા હોય, મેં હમણાં કીધું એમ બરોબર. પછી તમે કોઈ પણ સમાજની અંદર જાઓ બરોબર ને, તો આપણો સમાજ હોય એની અંદર બે ચાર વ્યક્તિઓ એવા હોય કે જે અમુક નિર્ણયો લેતા હોય છે. એથી આગળ જાઓ રાજ્ય કક્ષાએ બરોબર, આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ ત્યાં બેઠા છે, તેમાં પણ એ પ્રતિનિધિઓમાંથી અમુક મંત્રી બને, એમાં પણ એક મુખ્યમંત્રી હોય, એ સર્વોપરી બરોબર. વડાપ્રધાન એના મંત્રીઓ હોય, એનાથી મોટા વડાપ્રધાન બરોબર, એ સર્વોપરી હોય, છેલ્લો નિર્ણય આખરી નિર્ણય એ લઈ શકે છે. એ રીતે અહીંયા કારકની વાત છે બરોબર. તો સર્વોપરી કારક જે બધા જ કારકો એની અંદર સમાઈ જતા હોય એવું એક કારક હોય, કોઈ પણ હોઈ શકે બરોબર. તો આવા સર્વોપરી કારકોની વાત કરીએ આપણે તો કોઈ પણ વિધાન હોય એમાં મુખ્ય કારક એક જ હોય. આપણે જો આગળ જોઈએ ગયા બરોબર ને, જટિલ સમુચય, જટિલ નિષેધ આ બધા જોઈએ એમાં એક કારક જ કૌંસની બહાર રહે છે અને એ જ કારક સૌથી મોટું હોય છે. તો સર્વોપરી કારક પણ એને જ કહેવાય છે. મિત્રો ક્યારેક આવું પણ પૂછાય છે કે જટિલ સંયુક્ત સર્વોપરી કારક એટલે શું? તો કે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી બરોબર. જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય? આવું હોય ત્યારે સમુચય r વિકલ્પન s શરતી t બરોબર. આ જટિલ સંયુક્ત વિધાન છે મિત્રો. તો જો હું સમજાવું છું ધ્યાન રાખજો. જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી આની અંદર કેટલા કારકો વપરાણા છે? એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. વિવિધ કારકો પૈકી જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં, વિધાનના આ કે તે ભાગને નહીં, દાખલા તરીકે આપણે અહીંયા કાઉન્સ કરીએ
તો આ કારક તો આના પૂરતું જ મર્યાદિત થયું, આ કારક આના પૂરતું મર્યાદિત થયું, પણ સર્વોપરી કારક વિધાનના આટલા જ ભાગને લાગુ પડતું હોય તેવું નહીં, પરંતુ આખા વિધાનને લાગુ પડતું હોય. જો આ વિકલ્પ છે ને આખા વિધાનને લાગુ પડે, આ ભાગને આખા લાગુ પડે, આ બાજુના ભાગને પણ આખા ભાગને લાગુ પડે છે. આ ભાગને આ કે તે ભાગને નહીં પરંતુ આખા વિધાનને લાગુ પડતું હોય તે એટલે આખું વિધાન જે કારકના ક્ષેત્રરૂપ હોય તે કારકને કેવું કારક કહેવાય? સર્વોપરી કારક કહેવાય છે. આવી વ્યાખ્યા આપણને પૂછાય કે સર્વોપરી કારક કોને કહેવાય? તો સર્વોપરી કારક એટલે વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી આ કે તે ભાગને જ લાગુ પડતું નહીં પરંતુ આખા વિધાનને જે કારક લાગુ પાડતું હોય તેને કેવું કહેવાય? સર્વોપરી કારક કહેવાય છે. સર્વોપરી કારક કેટલા હોય? તો 5 માંથી કોઈ પણ હોઈ શકે, બરોબર? અહીંયા વિકલ્પ પણ છે, સમુચય પણ હોઈ શકે, નિષેધ પણ હોઈ શકે, દ્વિશરતી પણ હોઈ શકે અને શરતી પણ હોઈ શકે છે. મિત્રો આ મુદ્દો તમને સમજાઈ ગયો હશે. કારકોનું ક્ષેત્ર, બરોબર? તો એની અંદર કારકોનું ક્ષેત્ર નક્કી થાય છે કે આ કારક કોને લાગુ પડે છે? તો કે આટલાને. આ કારક કોને લાગુ પડે છે? તો કે આટલાને. આ કારક કોને લાગુ પડે છે? આખા વિધાનને. એટલે જટિલ સંયુક્ત વિધાન કેવું કહેવાય? વિકલ્પ. હવે આપણે આગળનો મુદ્દો છે તેના આપણે ચર્ચા કરીએ તો કૌંસના ઉપયોગને લગતા નિયમો. કેવો મુદ્દો છે? કૌંસના ઉપયોગને લગતા નિયમો. તો મિત્રો અહીંયા આપણે ટૂંકમાં ચલાવી દઈશું, બહુ નિયમોમાં આપણે પડવું નથી, છતાં પણ થોડુંક આપણે પડીશું, બરાબર? અહીંયા આપણે ઝડપથી જે કૌંસના નિયમોનો ઉપયોગોની ચર્ચા આપણે 11માં કરી ગયા છે એટલે અહીંયા આપણે થોડી ઝડપથી ચર્ચા કરી દઈએ છીએ. મિત્રો 3 પ્રકારના કૌંસ આવે. નાનો કૌંસ આમ ચોરસ હોય એને મોટો કૌંસ કહેવાય. છગડા જેવો કૌંસ કરવામાં આવે તેને છગડીયો કૌંસ કહેવાય. બરાબર? મિત્રો આપણને આ ખ્યાલ હોવો જોઈએ. કૌંસ 3 પ્રકારના. આવો પ્રશ્ન પૂછાય, કૌંસ કેટલા આવે? તો કૌંસ 3 પ્રકારના આવે છે. બરાબર? કયા કયા? નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ. ક્યાં કેવી રીતે કયા કૌંસનો ઉપયોગ થશે એ આગળ આપણે ચર્ચા આવશે. ચાલો, કૌંસને લગતો મૂળ નિયમ કયો છે? આવો પણ પ્રશ્ન પૂછાય. કૌંસને લગતો મૂળ નિયમ કયો છે? તો કૌંસને લગતો મૂળ નિયમ એ છે કે એકમુખી કારક હોય. મૂળ નિયમની વાત કરું છું મિત્રો અત્યારે, બરોબર? તો એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકના જમણી તેમજ ડાબી બંને બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું. એકમુખી કારક કયું છે? નિષેધ. તો એનું ક્ષેત્ર જમણી બાજુના ક્ષેત્રને જ કૌંસબદ્ધ કરવું. જ્યારે દ્વિમુખી કારકમાં P શરતી Q તો જમણી તેમજ ડાબી બંને બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું. આ મૂળ નિયમ છે. આપણે આ મૂળ નિયમ મારે બહુ લેવા દેવા નથી, આપણને એની વ્યાખ્યા આવડતી છે કે મૂળ નિયમ એ છે કે એકમુખી કારકના જમણી બાજુના ક્ષેત્રને અને દ્વિમુખી તાર્કિક કારકના ડાબી તેમજ જમણી બંને બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું. બરાબર? અહીંયા સમુચય હોય તો સમુચય વાળું, વિકલ્પન હોય તો વિકલ્પન વાળું, શરતી હોય તો શરતી, કોઈ પણ હોય એને આપણે આવી રીતે મૂળ નિયમ પ્રમાણે કૌંસબદ્ધ કરવાનું હોય છે. બરાબર? આ રીતે મિત્રો એને આપણે કૌંસબદ્ધ કરવાનું હોય છે. આ મૂળ નિયમ છે. હવે આપણે આગળ જોઈ ગયા કે કૌંસના 3 પ્રકાર છે: નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ. મિત્રો ક્યારે કયા કૌંસનો ઉપયોગ કરવો? આપણે એક સર્વોપરી તાર્કિક કારક હંમેશા એક જ હોય. કેટલા હોય છે? એક જ હોય છે. પણ ક્યારે
જટિલ સંયુક્ત વિધાન જો એવું છે કે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય, બરોબર, તો એને જટિલ સંયુક્ત વિધાન વધુ ગમે તેટલા આવે. દાખલા તરીકે આવું ક્યાંક આપ્યું હોય આપણને P Q નિષેધાર શરતી S વિકલ્પન T. હવે મિત્રો આની અંદર સર્વોપરી કારક તો એક જ હોય, સૌથી મોટા કારકો કેટલા હોય? એક જ, બરોબર. તો મૂળ નિયમ એવો છે કે દ્વિમુખી કારકની બંને બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું અને નાના કૌંસનો ઉપયોગ થયો. હજી બધાય તાર્કિક કારકો કૌંસની બહાર એક જ રહેવું જોઈએ. અહીંયા કેટલા તાર્કિક કારકો બહાર રહેલા છે? બધા. તો એના માટે શું કરવાનું? તો એના માટે આપણે પહેલા નાના કૌંસનો ઉપયોગ કર્યો, પછી મોટા કૌંસનો ઉપયોગ કરવાનો, બરોબર. સોરી, અહીંથી આમ થશે. છતાં હજી 3 તાર્કિક કારકો બાકી છે જે કૌંસની બહાર છે. તો સર્વોપરી કારક કેવી રીતે નક્કી થાય? એ નક્કી થઈ શકતું નથી. જો મિત્રો નિષેધ એકમુખી કારક છે, એ કૌંસની બહાર રહી જાય તો કે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. છતાં પણ અહીંયા કૌંસની બહાર રહી જશે તો એ વાંધો નહીં, તો પણ થશે. તો આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરવો પડે. હવે જો કૌંસની બહાર કેટલા તાર્કિક કારકો? એક જ. કયું? વિકલ્પ. આ વિધાનનો પ્રકાર કેવો થયો? જટિલ સંયુક્ત વૈકલ્પિક વિધાન, વિકલ્પન વિધાન, બરોબર. એટલે મૂળ નિયમ આવો છે, તમારે આ રીતે કૌંસબદ્ધ કરતું જવું પડે, એક જ બહાર રહે છે. હવે કૌંસના ઉપયોગના ઉપયુક્ત મૂળ નિયમનું જો પાલન કરવા જઈએ તો આપણને એના ફાયદાઓ શું છે તે જોઈએ. કે પ્રત્યેક કારકનું ક્ષેત્ર કેટલું છે તે સ્પષ્ટ જોઈ શકાય. આપણે નક્કી કરી શકીએ કે કયા કારકનું કેટલું ક્ષેત્ર છે. દાખલા તરીકે આ સમુચયનું ક્ષેત્ર કેટલું, તો આના પૂરતું મર્યાદિત, બરોબર. નિષેધનું તો કે આ પૂરતું મર્યાદિત, વિકલ્પનનું તો S વિકલ્પન T પૂરતું મર્યાદિત, શરતીનું તો નિષેધાર શરતી S વિકલ્પન T પૂરતું મર્યાદિત છે. જ્યારે આ વિકલ્પનનું આખા વિધાનને લાગુ પડે છે તે નક્કી કરીએ છીએ. બીજું, સર્વોપરી કારક કૌંસની બહાર રહેતો હોવાથી એકદમ સ્પષ્ટ રીતે તરી આવે છે અને તેના વિવિધ પ્રકારનો નિર્ણય એકદમ સરળતાથી લઈ શકાય. સર્વોપરી કારક કૌંસની બહાર રહે છે, આ બીજો ફાયદો, અને એના કારણે આપણે તરત નિર્ણય લઈ શકીએ કે આ વિધાન કેવા પ્રકારનું છે. મિત્રો આના ફાયદાઓ છે, સાથે સાથે નાના મૂળ નિયમ છે એના ગેરફાયદાઓ પણ રહેલા છે, એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો એનો ગેરફાયદો એ છે કે નિયમનું પાલન કરવા જતાં ઘણા બધા કૌંસનો ઉપયોગ કરવો પડે છે અને તે લખવામાં અને બોલવામાં પણ તકલીફ પડે છે. જો મિત્રો મૂળ નિયમનો આપણે પાલન કરવા ગયા ને એટલે આમાં જો બોલવું હોય તો આવું બોલવું પડે. મોટા કૌંસમાં નાના કૌંસમાં P નાનો કૌંસ પૂરો, સમુચય નાના કૌંસમાં Q નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો, વિકલ્પન, છગડીયા કૌંસમાં નિષેધ, કૌંસમાં R નાનો કૌંસ પૂરો, શરતી, મોટા કૌંસમાં નાના કૌંસમાં S નાનો કૌંસ પૂરો, વિકલ્પન, નાના કૌંસમાં T નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો અને છગડીયો કૌંસ પૂરો. આવું બોલવું પડે છે. આ ગેરફાયદો છે અને લખવું પણ ખૂબ જ અઘરું પડે છે. હવે આ ફાયદાને ગેરફાયદાનું નિવારણ કરવા માટે એક નવો નિયમ આપ્યો છે. એ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે આવું કઈ લખવાનું આવતું નથી, આપણે નવા નિયમનો ઉપયોગ કરવાનો છે, એટલે જોઈજો ખાસ, બરોબર. તો એના માટે તર્કશાસ્ત્રીઓએ બે રિવાજ આપ્યા છે. જો આવું પૂછાય કે મૂળ નિયમના ગેરફાયદાઓને નિવારવા માટે તર્કશાસ્ત્રીઓએ કેટલા નિયમ આપ્યા છે? બે નિયમ. કયા કયા? તો એક નિયમ એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી કે જમણી કોઈ પણ બાજુના ક્ષેત્રમાં જો એક જ સાદું વિધાન આવતું હોય તો તે સાદા વિધાન માટે પ્રતીકને કૌંસબદ્ધ કરવું નહીં. નિષેધની જમણી બાજુ અને એકમુખી દ્વિમુખી
ની ડાબી તેમજ જમણી બંને બાજુ જો ફક્ત એક જ સાચું વિધાન આવતું હોય તો એને કૌંસબદ્ધ કરવા નહીં. બે બાજુ જો એક એક જ આવે છે તો એને કૌંસબદ્ધ કરવાની જરૂર નથી કોઈ રીતે. અહીંયા p છે તો એને કૌંસબદ્ધ કરવાની જરૂર નથી. આ પહેલો નિયમ. અને બીજો નિયમ છે નિષેધનું ક્ષેત્ર જો તેને જમણી બાજુના નાનામાં નાના ઘટક પૂરતું સમિત હોય તો એ ઘટકને કૌંસબદ્ધ કરવો નહીં. દાખલા તરીકે જો અહીંયા નિષેધ છે એ માત્ર r પૂરતો મર્યાદિત છે તો r ને કૌંસબદ્ધ કરવો નહીં. આ એનો બીજો નિયમ છે. જો આ બંને નિયમનું પાલન કરવામાં આવે તો કૌંસ ઘટાડવાની જે સંખ્યા છે એના આ બંને રિવાજનો કરી તો આપણે જે આ આપ્યું છે એની અંદર કેવું બની જશે તે જોઈએ. બરોબર? તે આ નિયમનું પાલન કરવા જતા શું થશે તો જો મિત્રો એવું આપ્યું આપણને કે દ્વિમુખી કારક હોય એમ બંને એક બાજુ એક એક સાદું વિધાન હોય તો એને કૌંસબદ્ધ કરવાના નથી. એટલે આપણે આવી રીતે કૌંસનો ઉપયોગ કરી શકીશું. બરોબર? હવે જો નિષેધનું એક કારક આપ્યું હોય નિષેધની બાજુમાં અને એ માત્ર નિષેધ આને લાગુ પડતું હોય તો એને કૌંસબદ્ધ કરવાની જરૂર નથી. અહીંયા શું થઈ જશે આ રીતે નાનો કૌંસ થઈ જશે. બરોબર? હવે હજી આ બે કારક રહ્યા. નિષેધને જો આપણે મિત્રો એકમુખી કારક છે એટલે અહીંયા આવતું હોય તો એને બહુ કૌંસની બહાર રહે છે કે અંદર આવે છે એની કોઈ મતલબ રહેતો નથી. બરોબર? જો કૌંસ કેટલા ઘટી ગયા હવે આપણે બોલવું તો આવું બોલે નાના કૌંસમાં p સમુચય q નાના કૌંસ પૂરો વિકલ્પન મોટા કૌંસમાં નિષેધ r શર્ત t નાના કૌંસમાં s વિકલ્પન t નાનો કૌંસ પૂરો શર્ત t મોટો કૌંસ પૂરો. આ રીતે આટલું સરળ બની જાય છે. સારું મિત્રો પાના નંબર 11 12 ઉપર આવ્યું છે તમે થોડુંક જોઈજો. આગળ મનોયત્ન 1.3 જે છે તેની ચર્ચા આપણે આવતા વિડિયોની અંદર કરવી છે અને મનોયત્ન 1.3 છે 11માં પણ તમે શીખાશો અને આજે ફરીથી પણ શીખીશું અને 2 માર્કની અંદર પૂછાય ને પૂછાય. બરોબર? બહુ સહેલું છે. એમાં કાંઈ જ કરવાનું નથી. તમને તાર્કિક કારકોમાં ખબર પડતી હોય એટલે બહુ સહેલું છે. માત્ર તમારે આવો કૌંસનો જ ઉપયોગ કરવાના છે. બાકી એમાં કાંઈ કરવાનું નથી. સારું મિત્રો આપણે આગળના વિડિયોની અંદર જોઈશું.